પોરબંદર જિલ્લાના ખેડૂતો હવે રાસાયણિક ખાતર અને દવાના ઉપયોગોને ટાળી અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે, જેમાં 13,000 કરતાં પણ વધુ ખેડૂતોએ આ ખેતી અપનાવી હોવાનો તંત્રએ દાવો કર્યો છે. પોરબંદરમાં જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકારના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયત દ્વારા સફળતાના પૂર્વકના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી યોજનાનો પાત્રતા ધરાવતા ખેડૂતોને લાભ મળે અને તેમનો પ્રચાર પ્રસાર થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર જિલ્લામાં 13,900 કરતાં પણ વધારે ખેડૂતો 11,700 એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જિલ્લામાં વર્ષ 2024 થી અત્યાર સુધીમાં નિયત પદ્ધતિઓથી ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય અને તેમની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે તે માટે 457 તાલીમો પ્રાકૃતિક કૃષિ વિષય પર યોજનામાં આવી રહ્યા છે. 11,000 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.